આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની હતી જાની મકવાના। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે 18 કલાકમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર। વાલિયા તાલુકો વરસાદમાં ધમરોડાયો હોય તેની કેટલીક ઝલકો ડ્રોનની નજરે કેદ કરાઈ। ગામોમાં પાણી ફરી વળતા કેટલાક લોકોનું કરાયું સ્થળાંતર। ભરૂચ નેશનલ હાઈવે ઉપર ટ્રકનું ટાયર છૂટું પાડી મહિલા અને 4 માસના બાળકનો બચાવ કરાયો। ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે વરસાદી પાણીમાં વાહનો તણાયા, સાથે 50 થી વધુ સોસાયટીઓમાં જળબંબાકાર। ભરૂચની ઘણી સોસાયટીઓમાં કમળ અને ઘૂંટણસમા પાણી ભરાયા। શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં જળબંબાકાર। અંકલેશ્વરમાં વાલિયા તરફથી પાણી આવતા અમરાવતી ખાડી ગાંડી તોડ। ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરોમાં ભરાયા પાણી। અંકલેશ્વરમાં વાલિયા તરફથી પાણી આવતા અમરાવતી ખાડી ઓવરફ્લો થતા લોકોને હાલાકી પડી હતી, સાથે ખેતરોમાં પાણી ઘૂસ્યા છે। ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાલિયા તાલુકા અને નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદના કારણે જળ પ્રલયના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ધોધમાર વરસાદના કારણે અને 18 ઇંચ વરસાદના પગલે સમગ્ર પાણીનો પ્રવાહ ભરૂચ તરફ એટલે કે અંકલેશ્વર તરફ વળવાના કારણે અંકલેશ્વરની અમરાવતી નદી ગાંડી તૂર બની છે। અમરાવતી ઓવરફ્લો થતા આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન થયું હોવાના આક્ષેપ સાથે મેદાનમાં ઉતર્યા હતા। ખેડૂતો પગભર થાય તે પહેલા ચોમાસાની સિઝનમાં તૈયાર થયેલા પાક ઉપર પાણી ફરી વળતું હોવાના પણ આક્ષેપો થયા છે। અમરાવતી ખાડીમાં પાણીનો પ્રવાહ વહેતો થતાં જ ઓવરફ્લો થવાના કારણે આજુબાજુના ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હોવાના કારણે ખેડૂતોએ આખરે વળતરની માંગ સાથે મેદાનમાં ઉતર્યા છે। મારું નામ ભરતભાઈ મગનભાઈ પટેલ છે। હું નવગામ ગામનો રહેવાસી છે। વાલિયા નેત્રંગમાં ભરપૂર વરસાદ પડવાથી અમરાવતી ખાડીમાં પૂર વધારે આવ્યું છે અને ખેતીમાં પાણી ઘૂસી ગયા છે। અમારો જે ખેતીમાં પાક હતો એ નાશ પામ્યો છે। જેમાં કપાસ છે, તુવેર છે, શેરડી છે, કેળ છે, એ પાકમાં ઘણું નુકસાન થયેલું છે। તો સરકારશ્રીને વિનંતી છે કે અમારે ખેતીનું વળતર આપવા મહેરબાની કરે છે। મારું નામ અમિતભાઈ ગુમાનભાઈ પટેલ। હું નોગામા ગામનો રહેવાસી છું। હાલ વાલિયા નેત્રંગ ભારે વરસાદ પડવાથી હાલ અમરાવતી નદી ઓવરફ્લો થયેલ છે અને તે પાણી બધું ખેતીમાં ઘૂસી ગયેલ છે અને ઘણું ખરું નુકસાન થયેલ છે અને તેમાં કપાસ, તુવેર, શેરડી, કેળ મોટા પાયે નુકસાન થયેલ છે અને સરકારશ્રીને વિનંતી છે કે એની વળતર ચૂકવવામાં આવે। ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે વરસાદી પાણીમાં વાહનો તણાયા, સાથે ભરૂચની 50 થી વધુ સોસાયટીમાં કમર અને ઘૂંટણસમા પાણી ભરાયા હતા। જુઓ અહેવાલમાં। ભરૂચ જિલ્લામાં ગત સંધ્યાકાળથી જ વરસાદે પણ જોરદાર બેટિંગ કર્યું હતું અને ભરૂચને ધમરોડ્યું હતું, જેના પગલે ભરૂચમાં પાણી થયું હતું। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ફાટાતાળો અને ગાંધી બજારના માર્ગો ઉપર પાર કરેલા વાહનો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। સાથે વરસાદી પાણી લોકોની દુકાનો અને મકાનોમાં પણ ભરાઈ ગયા હતા અને આ વિસ્તારમાં વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો। સતત વરસાદી પાણીના કારણે લોકો પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને આ વિસ્તારના લોકોએ પણ ઘરમાં જ પૂરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું। ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર 3 કરોડના આંધણ બાદ પર સતત વરસાદી પાણી ભરાયા હતા। જોકે પ્રથમ વખત નગરપાલિકાના પ્રમુખ પણ વરસતા વરસાદમાં મેદાનમાં ઉતર્યા હતા અને જેસીબી સાથે તેમની ટીમ લઈને સેવાશ્રમ રોડ ઉપર માર્ગને બંધ કરી ભરેલા પાણીને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા। વરસાદી પાણીના નિકાલ માટે કુંડીઓ ખોલાવવાની ફરજ પડી હતી અને ગણતરીના કલાકોમાં જ ભરાયેલા પાણીનો નિકાલ થયો હતો। પ્રથમ વખત ભરૂચ નગરપાલિકાના પ્રમુખ પણ હવે વરસતા વરસાદમાં મેદાનમાં નીકળી પોતાની ફરજ નિભાવતા હોય તેવું માનવામાં આવે છે। આજ રોજ બપોરના અચાનક વરસાદના કારણે ભરૂચ નગરપાલિકામાં વિવિધ જગ્યાઓ પર પાણી ભરાઈ જવામાં આવ્યા હતા। ત્યાં જાતે જઈને પાણીનો નિકાલ થાય માટે નગરપાલિકાના ટીમને લઈને અમે એની સેવામાં ઉપસ્થિત છે। ભરૂચના કસક વિસ્તારમાં પણ વરસાદી કાંસ જામ થઈ ગઈ હતી,
જેના પગલે ગટરના પાણી પણ બેક મારી રહ્યા હતા અને ઓવરફ્લો થઈ રહ્યા હતા. ગત બપોરથી બીજા દિવસે પણ બપોર સુધી કસક વિસ્તારમાં વરસાદી પાણી યથાવત રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ચારે બાજુ માર્ગો જળમાર્ગ જેવા દ્રશ્યો યથાવત રહ્યા હતા. સાથે આ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણી માત્ર જાહેર માર્ગો પૂરતા જ નહીં પરંતુ આજુબાજુના શોપિંગ સેન્ટરોના બેઝમેન્ટ પાર્કિંગમાં પણ વરસાદી પાણીથી ઉભરાઈ ઉઠ્યા હતા. પાર્કિંગોમાં પાણી ભરાઈ જતા ઇલેક્ટ્રિક મોટરો અને જીબીના મીટરોમાં જો પાણી જાય અને શોર્ટ સર્કિટના કારણે પણ આગ ભભૂકી ઉઠે તો એવો ભય ઊભો થયો હતો. શોપિંગના લોકોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળે છે. સંપૂર્ણ વિસ્તારમાં વરસાદી પાણી પણ સતત ભરાયેલા રહ્યા છે અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સાથે રાહદારીઓએ પણ પોતાના કપડાં પણ ચઢાવીને વરસાદી પાણીમાંથી પસાર થવાની નોબત આવી ગઈ હતી. ભરૂચના કસક વિસ્તારમાં સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો છે. ગઈકાલથી આવી પરિસ્થિતિ છે. ભરૂચના હાથસમા વિસ્તાર કસક વિસ્તારની સૌ પ્રથમ હું તમને નજર બતાવીશ કે વરસાદી પાણી કેવા પ્રકારના ભરાયા છે. ભરૂચનું કસક સર્કલ છે. કસક સર્કલનો સંપૂર્ણ વિસ્તાર આજે વરસાદી પાણીથી ભરચક જોવા મળી રહ્યો છે. ખાસ વાત કરીએ તો જાહેર માર્ગો ઉપર જો વરસાદી પાણીની પરિસ્થિતિ આવી હોય તો ભરૂચના કસક વિસ્તારના આજુબાજુના શોપિંગોની પરિસ્થિતિ કેવી હોઈ શકે હું તમને બતાવીશ કે આ તમે જોઈ રહ્યા છો ભરૂચના કસક વિસ્તારમાં જે શોપિંગ સેન્ટરો છે તેના પાર્કિંગો પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે પાર્કિંગમાંથી પાણીનો નિકાલ મોટર મારફતે કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો ભરૂચના કસક વિસ્તાર આદિત્ય કોમ્પ્લેક્સનું આ શોપિંગ સેન્ટર આવેલું છે અને આ શોપિંગ સેન્ટરમાં જે પાર્કિંગ છે તે પાર્કિંગમાં સતત વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણીનો કોઈ નિકાલ નથી. જે કાંસ છે તે પણ જામ થઈ ગઈ છે, જેના કારણે પાણીના નિકાલનો અનેક સવાલ ઉભા થયા છે. ક્યાંક ને ક્યાંક ભલે નગરપાલિકા કરોડોનું આંધણ કરતી હોય, કાંસ સફાઈ પાછળ પગારતી હોય, પરંતુ તેનું પરિણામ શૂન્ય મળતું હોય છે. તમે જે કોમ્પ્લેક્સ જોઈ રહ્યા છો સૌપ્રથમ હું તમને ભયજનક દ્રશ્ય બતાવીશ એટલા માટે કે આ જે ભયજનક દ્રશ્ય છે તે તમે જોઈ રહ્યા છો. ખાસ વાત કરીએ તો આ જે મીટરો છે જે મીટરોની અંદર પણ તમે જોઈ રહ્યા છો નજીકમાં પાણી ભરાઈ ગયા છે. જો આમાં એક વાયર પણ પડે તો તણખાથી આગની પણ સંભાવના છે. સંપૂર્ણ જે પાર્કિંગ છે તમે પાર્કિંગમાં જોઈ રહ્યા છો પાણીનો નિકાલ મોટર મારફતે કરવામાં આવી રહ્યો છે. મોટર દ્વારા પાણીને બહાર કાઢવામાં આવ્યું છે, પરંતુ જો આજે પાણી બહાર કાઢવામાં આવશે તો ફરી આજે રેડ ઝોન જાહેર કરાવ્યું છે અને રેડ ઝોનના પગલે હજુ ભયંકર વરસાદની આગાહી છે. ભરૂચના કસક વિસ્તારનું આ શોપિંગ સેન્ટર છે. આજુબાજુના સંપૂર્ણ શોપિંગ સેન્ટરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાર્કિંગોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક જે કાંસો છે તેને સાફ કરવાની હોય છે તે ન સાફ કરવાના કારણે પાર્કિંગોમાં પાણી ભરાતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમે સંપૂર્ણ આદિત્ય કોમ્પ્લેક્સનું પાર્કિંગ જોઈ રહ્યા છો. મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે પાણીનો નિકાલ જ નથી. ખાસ વાત કરીએ તો ભરૂચમાં હજુ પણ રેડ ઝોન જાહેર કરાયું છે. વાલિયામાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે. વાગડામાં વરસાદ વરસ્યો છે. ભરૂચમાં પણ લગભગ 7 ઇંચ ઉપર વરસાદ વરસ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર ભરૂચ આજે જળબંબોળાયું છે. વાત કરવામાં આવે ભરૂચની શ્રવણ ચોકડી. ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તાર એટલે કે નંદેલાવ અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં બિલ્ડરોએ પણ શોપિંગ સેન્ટરો, દુકાનો, મકાનો બનાવી, પરંતુ વરસાદી કાંસનો અભાવ હોવાના કારણે સંપૂર્ણ 50 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી કમર અને ઘૂંટણસમાં ભરાઈ જતા લોકોએ ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી ગઈ હતી. અને ઉમરાજ ગ્રામ પંચાયત દ્વારા તો 30 થી વધુ સોસાયટીઓમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ઇલેક્ટ્રિક મોટરો મૂકીને, પરંતુ છતાંય પાણી યથાવત રહ્યું હતું. કેટલાય સોસાયટીના લોકોએ પોતાની સોસાયટીઓમાં વરસાદી મારું નામ ઈશ્વરભાઈ ચૌધરી, ગુજરાત ભરૂચ ઉમરાજ પંચાયત મંગલજ્યોત સોસાયટીના પ્રમુખ બોલું છું. અમારા સોસાયટીઓ લગભગ 15 સોસાયટી ઉમરાજ નંદેલાવની 15 સોસાયટીમાં દર વર્ષે આ પાણી ભરી જવાનો પ્રોબ્લેમ છે. એનું કારણ એ જ છે કે આગળ જે ભૂખી ખાડીનું પાણી જાય છે તે પાણી રોકાઈને વ્યવસ્થિત રીતે સાફ થતી નથી. દર સાલ પર અત્યારે અમે ઉમરાજ નંદેલાવના 15 મશીન મૂકેલા છે અમે, અને 25 માણસ કામ કરે તો બી પાણીનો નિકાલ નથી. અમે તંત્રને એ વાત કરી છે જે રોડ બનાવવાનો છે એ રોડ સ્ટોપ મોટર સાથે બનાવે તો ભવિષ્યમાં કોઈ સોર્ટિંગ પ્રોબ્લેમ ના આવે. પાણી ન પ્રવેશે તે માટે નજીકમાં માટીના મોટા પાળા ઊભા કર્યા, પરંતુ સતત વરસાદી પાણીનો નિકાલ જ ન હોવાના કારણે માટીના પાળા પણ સોસાયટીના લોકોને કામ લાગ્યા ન હતા અને સતત વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઈ જતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. સોસાયટીમાં એક સગર્ભા મહિલાએ પણ હોસ્પિટલ જવું જરૂરી હતું, જેના કારણે ઘૂંટણ અને કમરસમા પાણીમાંથી પણ પસાર થવાની નોબત આવી ગઈ હતી. પરંતુ સોસાયટીમાં પાણી ભરેલા હોવા છતાં સગર્ભા મહિલા ધસમસતા પાણીના પ્રવાહમાંથી પણ નીકળી હોસ્પિટલ સુધી પહોંચી હતી. ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી અને સમગ્ર ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયેલા જોવા મળ્યા હતા.
ભરૂચ શહેરની મોટાભાગની સોસાયટી વિસ્તારોમાં ઘૂંટણસમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે. ગત રોજ વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હજુ પણ રેડ ઝોન જાહેર કરાયું છે ભરૂચ જિલ્લાને અને વાલિયામાં પણ લગભગ 16 ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરમાં પણ સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ભરૂચની સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાય છે. લોકોએ ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી છે. સરકાર દ્વારા પણ જે શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે ત્યાં ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ ખાસ વાત કરીએ તો રાહત જોવા મળી છે. ભરૂચ સોસાયટી વિસ્તારની વાત કરવામાં આવે, ભરૂચ શહેરની શ્રવણ ચોકડીની સામેની સાઈડ એટલે કે નંદેલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની વચ્ચેની વાત કરવામાં આવે તો મોટા ભાગની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતા જળબંબાકાર જોવા મળી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ ઘરમાં જ પૂરા રહેવાની નોબત આવી છે. અહીંયા માત્ર ગ્રામ પંચાયત જ જવાબદાર નથી, બિલ્ડરો પણ જવાબદાર છે. બિલ્ડરો જ્યારે સોસાયટીનું નિર્માણ કરતા હોય છે ત્યારે વરસાદી કાંસના નિકાલ અંગેની કોઈ સુવિધા હોતી નથી અને વરસાદી પાણી ક્યારે કેવી રીતે નીકળે તે અંગેની પણ કોઈ પ્લાન્ટમાં ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી સોસાયટી વિસ્તારોમાં ભરાઈ રહેતા હોય છે અને લાખો કરોડો રૂપિયાના ખર્ચે જે મકાનો ખરીદવામાં આવતા હોય છે તે મકાનોમાં દર ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ પાણીનો ભરાવો સર્જાઈ થતો હોય છે, જેના કારણે 4 મહિના લોકોએ ઘરમાં જ પૂરાઈ રહેવાની નોબત આવી જતી હોય છે. ખાસ વાત કરવામાં આવે તો ભરૂચ શહેરની મોટાભાગની સોસાયટીઓમાં વરસાદી પાણી લગભગ ઘૂંટણસમાં ભરાઈ ગયા છે. લોકોએ ઘરમાં પૂરાઈ રહેવાની નોબત આવી ગઈ છે. શ્રવણ ચોકડી નજીક જે ઉમરાજ ગામ આવેલું છે, ઉમરાજ ગામ દ્વારા તમામ સોસાયટીઓમાં મોટા ભાગની મોટરો મૂકી અને પાણીના નિકાલ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ પણ ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. વાલિયામાં વરસાદના પગલે દહેલી ગામે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામમાં પણ વરસાદી અને નદીના પાણી ભરાતા ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મુલાકાત અર્થે પહોંચ્યા હતા. ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પણ જિલ્લા કલેક્ટર, એસડીએમ, ટીડીઓ સહિતના અધિકારીઓ સાથે વાતચીત કરી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. સ્થાનિક લોકોને સાવચેત ભાગરૂપે ધારાસભ્ય ચૈતર વસાવાએ સૂચનો કર્યા હતા. ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદથી કાચા ઘરો, ઘર વખરી તેમજ ખેતીના પાકોને પણ મોટું નુકસાન થયું હોવાનો સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી છે. ગામના એક ફળિયાની બંને બાજુની નદીઓના પાણી ફરી વળતા ગઈકાલથી જ અવરજવર બંધ કરવામાં આવ્યો હતો. 70 જેટલા ફસાઈ ગયા હોય તેમનું પણ તેઓએ નિરીક્ષણ કર્યું હતું. હાલ સ્થાનિક પ્રશાસન અને પદાધિકારીઓ દ્વારા પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવા પણ લોકોના વારે આવ્યા હતા. જે અમે વાલિયા તાલુકાના ડેલી ગામથી અનેક આગેવાનોના સવારે ફોન હતા કે વરસાદનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે, ત્યારે એની મુલાકાતે આવ્યા છે. અમારી જવાબદારી બને છે કે આ વિસ્તારમાં કોઈ પણ આવી આફતજનક ઘટનાઓ ઘટે તો અમારે લોકોના વહારે ઊભા રહેવાનું ફરજમાં આવે છે, ત્યારે અમે આવ્યા છે. ત્યારે અહીંયા જે પણ વરસાદી પાણી, જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે, ત્યારે સરકારને આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે. સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે. આ કાયમી સમસ્યા છે. તો નિષ્ણાંતોને સાથે રાખીને, ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું. સાથે સાથે ગામના લોકોનો પ્રશ્ન છે, વર્ષોથી જ્યારે પણ કોઈ ગામમાં મરણ થાય છે તો આ નદી તરીને એ અગ્નિ સંસ્કાર માટે પહેલા બાજુ લઈ જવું પડે છે. ત્યાં કાયમી પ્રશ્નોનો પણ નિરાકરણ આવે એ બાબતની રજૂઆત પણ આજે અમે પ્રશાસનને અને કલેક્ટરશ્રીને કરીશું. જે પણ લોકોની જાનમાન, ઘર વખરી, ઘરોને કે ખેતી પાકોને નુકસાન થયા હોય એમને સર્વે કરાવીને એમને કેશડોલ કાં તો સરકારી સહાય આપવામાં આવે એ પ્રકારના પ્રયાસો અમે કરતા રહીશું. 25 જેટલા ઘરોમાં 70 લોકો ફસાયા છે. એમના બચાવ માટે કે ફૂડ પેકેટ માટે કોઈ વ્યવસ્થા? હાલમાં અમે અહીંયા આવ્યા છીએ ત્યારે ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે, ચોફેરથી પાણી ફરે છે. ત્યારે અમે અહીંયા જ ઊભા રહીએ છીએ. ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે. પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે. જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે. કેમ કે એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી. ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે. એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું અને આવનારા સમયમાં કાયમી એનો કોઈ નિકાલ આવે
એ પ્રકારનું વહીવટી તંત્ર કામ કરે એ પ્રકારનું પણ એમને અમે ધ્યાન દોરીશું. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ વરસાદી પાણી ભરાયા હતા. અંકલેશ્વર નગરપાલિકામાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની વાત કરવામાં આવે તો અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતના વોર્ડમાં જ પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની હતી. સંજયનગરમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું અને લોકોએ પણ ઘરમાં જ પૂરે રહેવાની નોબત આવી હતી. પાણીનો ભરાવો થતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં પણ લોકો પસાર થવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડની જો પરિસ્થિતિનું આવી સ્થિતિ હોય તો અન્ય વોર્ડની તો સ્થિતિ કેવી હશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. પરંતુ વરસાદના કારણે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં પાણી ભરાઈ રહેતા લોકોમાં પણ અનેક કુતૂહલ ઊભું થઈ ગયું છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે 18 કલાકમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકારના પગલે ડ્રોનની નજરે અવકાશી દ્રશ્યો તથા લોકોનું સ્થળાંતર કરાયું હતું. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ગત રાત્રિએથી ભારે વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ વચ્ચે મેહુલિયાનું પણ આખી રાત બેટિંગ બાદ બપોરે પણ જોરદાર બેટિંગ રહેતા વાલિયા પાણી થયું હતું. જેના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જતા લોકો ફસાયા હતા. વાલિયામાં ધોધમાર વરસાદના કારણે ડહેલી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેના પગલે અનેક વિસ્તારોમાં મુખ્ય બજારો અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા તેમજ સ્મશાન પણ જવાના માર્ગ ઉપર નદીના પાણી ફરી વળ્યા હતા. જેના પગલે કાછી ફળિયામાં 70 થી વધુ લોકો ફસાઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ફાયર ફાઈટરની ટીમોને પણ જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા. સતત પાણી ફરી વળવાના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે ઘર વખરીને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો લોકોમાંથી સામે આવ્યા છે. વાલિયાની વાડી માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા માર્ગ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી હતી. જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાલિયા તાલુકામાં જોરદાર વરસાદના કારણે ટોકડી નદીના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે પણ વાહન વ્યવહાર માટે મોટો રસ્તો બંધ થયો હતો. સંખ્યાબંધ લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જોકે વાલિયા તાલુકાના માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા. વાલિયા તાલુકાના 18 કલાકમાં 18 ઇંચ વરસાદના પગલે વાલિયા તાલુકાના અનેક ખેડૂતોના ખેતરો વિસ્તારોમાં પણ વરસાદી પાણી ફરી વળતા સરોવર જેવા દ્રશ્યો ડ્રોનની નજરે કેદ કરાયા છે. ડ્રોનની નજરે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. સાથે ખેડૂતોના ખેતરો નદી અને સરોવરમાં ફેરવાયેલા જોવા મળે છે. અનેક માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર માટે પણ રસ્તો બંધ હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ ડ્રોનની નજરે કેદ થઈ ગયા છે. ભરૂચ નેશનલ હાઈવે ઉપર ટ્રકનું ટાયર છૂટું પાડી મહિલા અને 4 માસના બાળકનો બચાવ કરાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસતા વરસાદમાં પણ પોલીસ ફરજ નિભાવી રહી છે. અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. જેના ભાગરૂપે ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માતમાં મહિલાનો પગ ટ્રકના ટાયર નીચે દબાઈ ગયો હતો અને તેની સાથે તેનું 4 મહિનાનું બાળક પણ હતું. જેના પગલે સ્થાનિક પોલીસે તાત્કાલિક દોડી આવી અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી મહિલા અને તેના 4 મહિનાના બાળક સુરક્ષિત બચાવી લેવા માટે સ્થાનિકોની મદદ લઈને ટ્રકનું ટાયર છૂટું પાડી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે 4 મહિનાનું બાળક બચી ગયું હતું અને બાળકને રમાડવા માટે પોલીસ પણ જોવા મળી હતી. પોલીસ બાળકને રમાડી વહાલ સોય કરી રહી હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભરૂચના પાલીજ પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મુસળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભરૂચના પાલેજ પંથકમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગત રોજ મોડી સાંજે આકાશમાં કાળા દિમાગ વાદળો ઘેરાયા હતા અને ભારે વરસાદ તૂટી પડ્યો હતો. ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે રૌદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું. મોડી સાંજે વીજળીના પ્રચંડ ધડાકા સાથે મુસળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ભારે વરસાદના પગલે જનજીવન પર પ્રભાવિત થવા પામ્યું હતું. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘાનો મન મૂકીને વરસતા જોવા મળ્યા હતા.
ભારે વરસાદના પગલે ખેતરો પણ જળબંબાકારમાં જોવા મળ્યા હતા. ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે તેવી આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. પાલેજ સહિત પંથકના મેઘરાજાની જમાવટ જોવા મળી હતી. પાલેજ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. તો પુનઃ પાલેજ સ્થિત સબ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી ગયો હતો. સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા ઇન્દોર પાણીથા વિસ્તારના પૂર અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી હતી. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં થયેલા ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા પંથકમાં પણ પાછલા અઠવાડિયા દરમિયાન થયેલા મુસળધાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સામાન્ય રીતે દર વર્ષે ચોમાસા દરમિયાન તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ખેતરોમાં પૂરના પાણી પ્રવેશી જતા ખેતરોમાં ઉગેલો પાક ધોવાઈ જતો હોય છે. તાજેતરમાં થઈ રહેલા અનરાધાર મેઘવર્ષાને લઈ તાલુકાના નર્મદા કાંઠાના વિસ્તારોમાં ખેતરો સહિત ખેતીના પાકને મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો ઊભા થયા છે. ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ વિવિધ નર્મદા કાંઠા વિસ્તારના ઇન્દોર પાણીથા પંથકના નુકસાનગ્રસ્ત ખેતરોની સ્થળ મુલાકાત કરી તેઓને સહાય મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે ઇન્દોર પાણીથા ગામની મુલાકાતે છે. અહીંયા અઠવાડિયાથી ખેડૂતોના જે ત્રીજો કે ચોથો ક્રોપ કે બીજો ને ત્રીજો ક્રોપ કે એમાં જે કેળો 15-20 દિવસ મહિનાની અંદર કપાવાની હોય એ ભારે વજનના કારણે એવી પવનના ભારે વરસાદના કારણે પડી ગઈ છે. તો આજે એની મુલાકાત માટે આવ્યા છે. તંત્રના લોકો હજુ સુધી આવ્યા નથી. મેં એમને ફોનથી વાત કરી કે ભાઈ વરસાદ હોય કે ના હોય પણ તાત્કાલિક આનું સર્વે કરો, કારણ કે એક વખત સર્વે થઈ ગયા પછી ખેડૂતને સાફસૂફ કરતા ફાવે. મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં ધોધમાર વરસાદના પગલે 18 કલાકમાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર. વાલિયા તાલુકો વરસાદમાં ધમરોડાયો હોય તેની કેટલીક ઝલકો ડ્રોનની નજરે કેદ કરાઈ. ગામોમાં પાણી ફરી વળતા કેટલાક લોકોનું કરાયું સ્થળાંતર. ભરૂચ નેશનલ હાઈવે ઉપર ટ્રકનું ટાયર છૂટું પાડી મહિલા અને 4 માસના બાળકનો બચાવ કરાયો. ભરૂચ જિલ્લામાં વરસાદના પગલે વરસાદી પાણીમાં વાહનો તણાયા, સાથે 50 થી વધુ સોસાયટીઓમાં જળબંબાકાર. ભરૂચની ઘણી સોસાયટીઓમાં કમળ અને ઘૂંટણસમા પાણી ભરાયા. શ્રવણ ચોકડી નજીકની સોસાયટીઓમાં જળબંબાકાર. અંકલેશ્વરમાં વાલિયા તરફથી પાણી આવતા અમરાવતી ખાડી ગાંડી તોડ. ઓવરફ્લો થતા આજુબાજુના ખેતરોમાં ભરાયા પાણી. તો હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.